તો અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને લીધે રાજ્યમાં કમોસમીની આગાહી કરવામાં આવી છે અને 30મી ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠાના એંધાણ છે। એટલે અત્યારે 27 છે, ત્યારબાદ 30 સુધી, એટલે 4 દિવસ હજુ પણ માવઠું પડશે। આજે અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે, તો કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ યલો એલર્ટ છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં પણ યલો એલર્ટ છે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા દક્ષિણના જિલ્લાઓમાં પણ યલો એલર્ટ છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 5 દિવસ દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના આપી દેવાઈ છે। सौराष्ट्र कच्छ में डे 3, 4, 5 में येलो अलर्ट के साथ हैवी रेन और गुजरात रीजन में डे 2, 3, 4 में हैवी रेन येलो अलर्ट के साथ। थंडरस्टॉर्म की बात करें तो विंड स्पीड अराउंड लाइट थंडरस्टॉर्म एक्सपेक्टेड है विद लाइटनिंग अगले 5 दिन दोनों रीजन्स में और सब रीजन्स में, जिसमें गुजरात रीजन भी है, सौराष्ट्र कच्छ भी है। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે।